ટ્રેક્ટરના ટાયરમાં પંચર પડી ગયું, જોડે લીધું શિપનું મશીન. તો જય રામાપીર અને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા મિની વ્લોગમાં. ધીસ ઇઝ અ પૂર્ણિયા. તમે તો ક્યારે જોઈએ ને પૂર્ણિયો લેવાનું કારણ છે કે જવાનું છે દામનગર, એટલે ગાડીમાં પૂરવું પડે પાણી. આ ટાયરમાં પડી ગયું છે પંચર ને જ્યાં રેકડામાંથી કાઢ્યું છે. હવે દામનગરમાં જતો ને કોરા હાથે જવાય ને એટલે હાથમાં પકડી લે થોડા ઘણા છૂટા પૈસા. ગાડીની એવી રોયલ એન્ટ્રી મારી આપણને એમ થઈ ગયું કે હમણાં હું થાય, પણ ગાડી એવી નજર કરી તો કેન લઈને જાય છે ડીઝલ ભરવા. હવે તમને તો ખબર જ છે કે આપણી ગાડી કોઈ ધીમે હાલતી નથી. 2 જણની પીડે ગાડી કરી દીધી હાલતી, ફટાફટ અમે બે પાછળ થઈ ગયા તૈયાર ને પહોંચી ગયા રેલવે ફાટકે. દામનગરનું રેલવે ફાટક છે એ માત્ર રેલગાડી માટે છે. માણસોને આવવા જવામાં બહુ ધ્યાન રાખવું પડે. અમારા નસીબ જોર કરતા છે રેલગાડી ખોટી વાર ન લગાડી આવી ગઈ ને વહી ગઈ. દામનગરમાં પંચરમાં ઘૂસતું નામ એટલે ભાઈ પંચર વાળા પહોંચી ગયા એમને દુકાને, ઘડીકમાં કહી દીધું પંચર અમને. પંચર કોઈક બીજા ભાઈ કર્યું, પણ ભૂખ આપણને લાગી ગઈ એટલે આવી ગયા ખાવસા ખાવા. સેકલાના પાણી પૂના કુંડા તો આપણે જોયેલા છે, પણ એકચ્યુઅલી આ શું છે કોમેન્ટ કરી દેજો. ધીસ ઇઝ અ રોયલ આલુપુરી. આ છે આલુપુરી. એકચ્યુઅલી આ એમ માલિક પોતે જ અમને ખાવસા પીરસી રહ્યા છે. કીધું ખાવાના છે કે હું કરવા. હવે તમને બધાને ખબર છે હું નાનકડો યુટ્યુબર છું, એટલે મારું મોઢું કાળું પડે મેળ ન હોય એટલે ખર્ચો કરીને જોડાઈ લીધું નાનો એવો ફેસ હોય. હવે નીતિનભાઈ દાંત કાઢે છે નું કારણ છે કે કશે એટલે આપણે જોઈ લેવું શું છે. ઓ માય ગોડ, આ તો સીપ બનાવવાનું મશીન છે. સાગરભાઈ નાખો ઠેલીમાં વૈયા જઈએ ઘરે, ના પાછા પૈસા ભરવા જોઈએ આપણે. હવે આમ તો મારું મોઢું સારું છે, પણ એકચ્યુઅલી ચશ્મા પહેરીને જોઈ લેવું કેવું લાગે છે ને એકચ્યુઅલી ગોળ જેવું. આપણા પાકીટમાં રૂપિયો ભલે ન હોય પણ ખર્ચો કરવાનો પાછો નહીં પડો એટલે જોડાઈ લીધું નાનકડો અંતર. મારો એટલો બધો ખર્ચો જોઈને આ ભાઈ આ જોડી લીધા. મારા હાથમાં બટેકો છે ને મતલબ છે. આગલો વિડીયો કેવો છે કોમેન્ટ કરી દેજો.